હું આજે એની વાત કરવાનો છું જે તમે જાણી પણ ના હોય. નશાથી બચવાના રસ્તા તો ઘણા છે, પણ આજે એક નવી વાત કરવાનો છું. નશો તો ઘણા પ્રકારનો હોય છે, પરંતુ એમાં એક નશો છે પ્રેમનો નશો. તમે જે માનો છો એ પ્રેમનો નશો નહીં, પરંતુ પ્રેમ અલગ અલગ પ્રકારે હોઈ શકે. માતા પિતાનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ અલગ અલગ પ્રકારનો. તો મારો એ પ્રેમનો વિષય છે કે આનો પુસ્તક પતિનો પ્રેમ કહું છું. જે આપણે લત લાગે તે આપણને છેક લો લેવલથી હાઈ લેવલ સુધી પહોંચાડી શકે છે. જે એક નોર્મલ મનુષ્યને સ્પર્ધાત્મક પરીક્ષા તરીકે આપીને આગળ વધે છે, એ રીતે આપણે આગળ વધી શકીએ છીએ. તો નશો અલગ અલગ પ્રકારનો હોય છે. તો નશો તમે માનતા હશો કે ડ્રગ્સ છે, દારૂની બોટલ છે, કે આપણે એને યુઝ કરીએ એને જ નશો કહેવાય. ના, પરંતુ નશો એ નથી જે તમે માનો છો. નશો એ છે જે અત્યારે તમે માનો છો પણ છે જ નહીં. નશો છે એક અલગ જ પ્રકારનો છે, દેખાવામાં આવે છે પરંતુ જોવા નહીં મળતો. એ અલગ જ પ્રકારનો નશો છે. તો આજના આ વિષયમાં મારે એક અલગ જ પ્રકારની વાત કરવી છે કે આપણા માતા પિતા હોય છે, જેમને આપણે ભણવા માટે મોકલ્યા છે કોલેજમાં, અને આપણે અહીં આવીને બીજા જોડેથી પૈસા માંગીને, આપણે પૈસા ના હોય તો પછી આપણે એવું બીજા જોડેથી પૈસા માંગીને ડ્રગ્સ તો નહીં, પરંતુ બીજું કોઈ ગુટકા છે, તમાકુ છે, વિમલ એ ખાવા માટે માંગીએ છીએ. મોટા ભાગે મેં જોયા તો નથી, પરંતુ જે છોકરીઓ છે ને એ મતલબ છોકરાઓને જોયા બધા માંગતા પૈસા. અને ડ્રગ્સ તો નહીં, પરંતુ જે નાના નાના ગુટકા છે, કાં તો પછી વિમલ છે, સિલ્વર છે, એ બધું ખાતો બહુ જોયા છે. પરંતુ એક વારની એક વાત કહું. હું મોડાસામાં બસ સ્ટેન્ડમાં હતો, ત્યારે એક ભાઈ આવ્યા મને. એમને મને કીધું કે મારે પૈસા જોઈએ છે અને મારે બસનું ભાડું છૂટે છે. તો પછી મને લાગ્યું કે આ તો નોર્મલ, આ તો ખૂટતું હશે, એટલે પછી 20 રૂપિયા આપે નહીં. તો પછી થોડીક વાર થઈ, પછી એવું થયું કે એ 20 રૂપિયાને એને વિમલ નીકળે, સિલ્વર નીકળે. તો પછી મને થઈ રિયલાઇઝ કે આજુબાજુ કોઈને પૈસા આપવાની, અને જે જરૂર જણાય તો જ એમને આપવા. અને પરંતુ જે અત્યારે જે મોટા ભાગના યુવા છે આમાં સપડાયેલો છે. જે અત્યાર સુધીની જે આપણી કોલેજ લાઈફ છે એ અલગ જ પ્રકારની છે. આપણા જિંદગીની એક મહત્વનો ટાઈમ છે, એને આપણે યુટિલાઇઝ કરીને સારા ભવિષ્યમાં ઉજ્જવળ બનાવવા જોઈએ, અને આપણા ભારતનું જે ફ્યુચર છે એ બ્રાઇટ કરવું જોઈએ. એના માટે આપણા જે નશો છે એને તો છોડી દેવો જોઈએ, પરંતુ આપણું જે નોલેજ છે એને ઇન્ક્રીઝ કરીને આપણે એક અલગ પ્રકારે હાઈ લેવલ પર લઈ જવું જોઈએ, જે આપણા ફ્યુચર માટે બહુ બ્રાઇટ થઈ શકે છે.